નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નજીક ગોપાલ ગ્રામમાં નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ગોંડલની શ્રીમતી શારદાબેન ઝાટકિયા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા 150થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી. કેમ્પ દરમિયાન દર્દીઓને જરૂરી સારવાર અને માર્ગદર્શન સાથે મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગંભીર દર્દીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે ગોંડલ રિફર કરવામાં આવ્યા. સ્થાનિક આગેવાનો અને સેવાભાવી યુવાનોના સહકારથી યોજાયેલ આ કેમ્પને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ બિપિન કોટક, ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ શ્રીમતી શારદા ઝાટકિયા આંખની હોસ્પિટલ ગોંડલ. આજરોજ ગોપાલગ્રામ ધારી તાલુકા વિસ્તારે નેત્ર નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં અંદાજે 150 જેટલા પેશન્ટનું સ્ક્રીનિંગ તપાસ કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં 12 જણાને ઓપરેશન માટે સલાહ સૂચન આપવામાં આવી હતી. 12 જણાને ગોંડલ ઝાટકિયા આંખની હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે લેસર પદ્ધતિથી એટલે ફેકો મશીનથી વિનામૂલ્યે નેત્રમણીનું ઓપરેશન કરી દવા, ટીપા, ચશ્મા અને પરત પાછા અહીંયા ગોપાલ ગ્રામે મૂકી જવામાં આવશે. આ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ છે. આ ઓપરેશન દવા નિદાન કેમ્પનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આર્થિક સહયોગ શ્રી ઓપી ઝાટકિયા સ્કૂલ તરફથી અમને સહયોગ મળેલ છે. હું ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમારી સ્કૂલ શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં શ્રીમતી શારદાબેન ઝાટકિયા હોસ્પિટલ ગોંડલ તથા મિલેનિયમ કંપની અને શ્રી મિલનભાઈ ઝાટકિયાના સહયોગથી આજે વિનામૂલ્યે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખૂબ સરસ મજાના લોકો બહોળી પ્રમાણની અંદર ભાગ લીધો હતો અને લાભ લીધેલો હતો. 10થી 15 દર્દીઓને મોતિયાનું ઓપરેશન માટે ગોંડલ હોસ્પિટલની અંદર અહીંયાથી બસ દ્વારા લઈ જવામાં આવશે અને એ લોકોએ લાભ લીધો છે અને એ લોકોને પણ મોતિયાના ઓપરેશન છે એ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. એમની સાથે એમના કોઈ સગા એક વ્યક્તિને પણ સાથે જવા આવવા માટે તેમજ ત્યાં વિનામૂલ્યે રહેવા માટે જમવાનું પણ લાભ આપવામાં આવી રહ્યો છે. તેમજ મિલેનિયમ કંપનીના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને જે ડૉક્ટરો છે એ નિષ્ણાત ડૉક્ટરો, આંખના બંને ડૉક્ટરો ખૂબ સરસ રીતે અહીંની અને આસપાસના ગામના લોકોએ પણ ખૂબ લાભ લીધો છે. તો એ લોકોને ખૂબ સારી એવી સારવાર આપી છે. તેમજ દરેક ગ્રામજનો અને ગામના સરપંચશ્રીઓ, ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના સ્ટાફગણ તેમજ ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટીશ્રીઓએ પણ ખૂબ સરસ મજાનો આ દર્દીઓને લાભ મળી રહે એટલા માટે ખૂબ સારી એવી સગવડતાઓ અને સુવિધાઓ પૂરી પાડી છે.